ટેટુની દુકાનમાં જઈએ છીએ જેમ કે તમારા ભાભી આજ મારા નામનું ટેટુ પડાવશે. તારી જીપ ચલી લોબી તારી. હા ગાડી તાકાત કરે ચડી નહીં ક્યાંથી. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા બપોરના 2 કે 3 ખબર નહીં, ઘડિયાળ નહીં જોઈ ને હવે તમારા ભાઈ ને તમારા ભાભી જાય છે ટેટુ પડાવ. ટેટુની દુકાનમાં જઈએ છીએ જેમ કે તમારા ભાભી આજ મારા નામનું ટેટુ પડાવશે. પડાવશે? હા મિત્રો જઈએ અમે શું કરવા જઈએ તમને બતાવીએ. ટેટુની દુકાનમાં જ જઈએ. હવે ટેટુ પડાવીએ કે નહીં પડાવતા કે શેના માટે જઈએ તમારી વિડીયોમાં જોવાનું છે. બન્યા રહેશો, તમને ખબર પડી જશે કે શું છે. તમારા ભાભીને મારા નામનું ટેટુ પડાવરાવું. મને ખૂબ બધો પ્રેમ કરે, રોજમાં ઝઘડા તો થઈ ગઈ એટલે શું કે તમારા નામનું ટેટુ પડાવી. મેં કીધું કે તું મારા નામનું ટેટુ પડાવી દે એટલે ઝઘડો થાય ને તું મને છોડીને જાય તો વધો ના આવે કે એક થપ્પો લાગી જાય. ટેટુ બીજો પડાવું ખબર આ હોય. હા 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 ભૂલી ગયો મિત્રો. દેખો ઓય દેખો તમારા ભાભીને ઢુમરું થયેલું હોય ને, ઢુમરું ચમ થયેલું ખબર હે? કહો તને સમજી તમે તમારી રીતે બોડું વિસકાવી દો. તો ચલો મિત્રો આપણે જઈએ બજારમાં. એક અમારો મિત્રનો ફોન આવે છે કે તું દુકાન ઉપર આવ, મારે કોમ છે. તો આપણે દુકાન ઉપર જઈએ ને તમને બતાવીએ શું કરીએ છીએ. બરાબર? ઓકે ને પછી દુકાન ઉપર આવીને ફરીથી આપણે ક્યાંક જશું વ્યવસ્થિત. બરાબર? જો ફરવા તો ટાઈમ બચશે તો જહા ના કોઈ નહીં, પણ ચલો જે પણ હશે અમે તમને બતાવશું. ઓકે તો ચાલો કન્ટિન્યુ. દેખો ગરમી પડે એના કારણે ચપ્પલ એટલે ઢીલા થઈ જાય. હે દેખો કોણ કે સવિતા બેને કે મેઠાઈ જલેબી નહીં ખાવાની, બીજું ખાવાનું કહો. ચાલો બેઠાઈ. અને હવે જીએ ને દેખો સવારના અંદર છોકરા વહેલા આવ્યા કે તો મને કલર લગાવી દીધો. દેખો હોય તમને અચ્છો કલર લાગતો છે. મેં ધોયો પણ તોય ગયો ને ઓછામાં પૂરતું ફેસ વોશ પટી ગયું ને તો ધોવાનું સેટિંગ ના થયું. બોલો ફેસ વોશ અમારી જોડે પટી ગયું. પેલું ડૉક્ટર કહેવાનું તમે થોડું વાપરીએ જેમ કે 4-5 દિવસમાં આવવાનું હોય કે હાલ શું પતાવી નાખશો ને તમે ઊભા રહો. બરાબર ને? માથું અને કેટલા દિવસથી નહીં ધોયું? તો તું મને સવારે કહેતી હતી કેટલા દિવસથી નહીં ધોયું? હા મિત્રો આ વ્લોગને જોઈને કવર કરાય. અરે જે બી ધોયો અમે થોડી ગંદવડી એ લોકો હતો ના આવે. અને દેખો આ જુએ આ કલર મને રંગવા આવ્યા હતા છોકરા. મારા બાઇકને કલર કરી નાખ્યો હતો પણ બાઇક ઉપર મેં પોણી રેડ્યું એટલે બધો કલર જતો રહ્યો. પણ વહી રહી ગયો થોડો. હાલ મેં દર્પણમાં જોયું એટલે મને ખબર જ પડી. ઓકે શું પહેલાં પણ હું નાહ્યો ઓલરેડી ને ફરીથી દર્પણમાં જોયું ને તો મોઢા પર કલર લાગેલો હતો. ફરીથી ફેસ વોશથી મોઢું કર્યું ને તોય કલર ના ગયો. અને આ સીડીઓ મિત્રો ચડતા બીક લાગે ને બીજા માળો દી સીડીઓ ચડવા નહીં. હા ચક્કર આવી? હા આવી જા ફટાફટ. તો ભાઈ આવી ગયા ટેટુની દુકાનમાં. આમાં ટેટુ માસ્ટર બનાવે. શું દોરાવે એટલે હા શું દોરાવે ખબર નહીં પડતી મને. આવી રહ્યું શું એ રોકને દોરેલો રહ્યું ભાઈ. ધ રોકને જે ટેટુ દોરેલો રહ્યું દોરાવે આવ્યો પણ હે શું કોઈ ખબર નહીં પડી. આ તો કોકનું પેલું નહીં મોઢું બકરાની એક છે નહીં પાડાનું કે બકરાનું હે? પાડાનું કે બકરાનું મોઢું દોરાવે ભાઈ ને જ ખબર નહીં શેનું એને દોરાવે હે. હજુ વાર થાય ને અડધું દોરવાનું ભાઈ. એવી લાગે વારું. મિત્રો ટેટુની દુકાનમાંથી બહાર નીકળી ગયા ને હવે અમે જઈએ છીએ બજારમાં. દેખો તમારા ભાભી શું કહે કે આ સીડીઓમાંથી મને ઉતરતે ડર લાગે, ચક્કર આવે. બોલ હવે બીજી સીડીઓ નહીં આટલા મેં કે નહીં સિરિયસલીમાં? હા આવેલી હોય હા વાળી. તો હવે બજારમાં જ જવું ગરમીના અંદર. તડકો એટલો લાગે ને કે હાથ છે કોઈ. અને અમે ઓછામાં ઓછી અડધી બોયની ટી શર્ટ પહેરીને આવ્યો. જેમ કે સેમ કલર પહેર્યા મિત્રો. પ્રેમ છે આર્યો જોયો ખાલી બસ નહીં દેખાતું. મારા ભાઈ નહીં કલર શેકણી કલર. તું વ્હાઈટ હતું મેં વ્હાઈટ નહીં. સેમ ટુ સેમ નહીં થયો. કચરા પેટીમાં નાખો અહીંયા હે ને તર નહીં કહેતો. મને તો કોઈ ઠંડુ પીવાની ઈચ્છા થઈ. મારે પીવું હોય ઠંડુ. બદામ શેક પીવું હોય ખાસા દડા થયા જ ને. ના પ્લીઝ તું બાજુમાં બેસજે. મને ઓછામાં પૂરતું મને થોડું સ્વીટ ઓછું પસંદ છે પણ આજે
ઓમ શું કહો કે બહારનું નહીં ખાવું, મેઠું તો હરો હરો બી નહીં ખાવું. પણ મેઠો એટલે બદામ શેક તો કોઈક વાર તો ચાલે. હા કેરી રસ આવ્યો નહીં આ સુધી. દરેક દુકાનમાં જાય મિત્રો શેરડી રસ, બધા શેરડી રસ ને એવું બધું વેચે ને આર્યું વગર કેરી રસ મળશે. હવે કેરી રસ હાલ ન મળે. જો અબ્બા તો દે ડીસામાં આવી ગયો. ભાઈ ડીસાવાળા તમે અમારો વ્લોગ દેખતા હો તો તમે કમેન્ટ કરજો કે તમારા ડીસામાં કેરીનો રસ આવ્યો કે નહીં આવ્યો. પેલો નહીં એક વિડીયો બનાવવાનો છોકરો ખબર એનો જોયો તો એને ખબર લખીને મેં તમને બતાવ્યો હતો કે તમે ઉનાળાનો પહેલો સિઝનનો રસ પીધો કે નહીં. એવું છે પણ હાલ બરોબર કેરીઓ ના આવે ખબર પડી. લાઈન તો ખાઈ એમ શું ના એટલે રસ બરોબર ના આવે, ભેળસેળ વાળો આવે. ઓકે ચાલો જઈએ. મિત્રો તમારા ભાભીને પીવો તો કેરીનો રસ, પણ કેરીનો રસ તો પીવા ના મળ્યો. પણ પછી શું કીધું તું? ઉજાણી આવવાનું. મને કે ઉજાણી લઈ જો, કેરીનો રસ ના મળે તો. કેરીનો રસ ના મળે એટલે ડાયરેક્ટ અમે લઈને ઉજાણી આવી પહેલી ગયા. વસ્તુ એક જગ્યાએ પૂછ્યું નહીં, ખાલી જોયું તું તમે. પણ હાલ જો મળે જ ના તો પૂછવાનું આવતું જ નહીં. ચોથી મળતો હોય લાંબો હોય તો બધી જગ્યાએ મળે. તો ચોથી લાવું હું તો મળે લાંબો હોય ને તો લાંબો હોય તો ચલો મિત્રો આપણે આવી ગયા ઉજાણી. મસ્ત દેખો ઉજાણીમાં બેઠા શાંતિથી. દેખો કેટલું મસ્ત વાતાવરણ હે, ઠંડુ ઠંડુ એકદમ. અને દેખો આપણો જે બોકડો હોય ને સ્પેશિયલ બેહવાનો પેલો બોકડો તો હાલ એક બે જણા બેઠા હતા પણ હવે ઊભા થઈને જતા રહ્યા. દેખો આ મસ્ત ઝાડના સોયલે બેઠા. હે ઠંડક હે? ઠંડક લાગે કે નહીં લાગતી? હા હા ઊંઘ આવે એકદમ ઠંડુ ઠંડુ એવું લાગે હે ને. સાયલેન્ટ એટલે સાયલેન્ટ હે. ખરેખર મજા આવે હોય આવે તો. જ્યાં રવિવાર આવ્યા હતા ભાઈ 2 કલાક બેઠા ને વળી કે હવે કે હાડો આપણે ચોક જઈએ બહાર કે આબુ રોડ સાઈડ જઈએ તો રસ્તા તો આપણે કેટલા વાગે આવ્યા હતા ખબર? 12-1 વાગે એટલી ગરમી પડતી. 12-1 વાગ્યા ને વળી 2 કલાક બેહીને પછી લઈ જાય ને અડધે જઈને પછી ફરીથી હવે કે હાડો કે ઘેર કે તો ના કહેતી. મેં કીધું ઉજાણી બેઠા બેસ્ટ નતા બેઠા તો હાલ હવે એથી ડાયરેક્ટ મારે ઘેર જ જવું હતું. પણ કીધું લાવ હવે થોડી ઘણા ટાઈમ મસ્ત સ્પેન્ડ કરીએ. આખો દાડે ઘેર આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ. હા પણ કે બહાર જઈએ એમ બહાર જઈને મજા આવે બેહવાની. બધી પબ્લિકને જોઈએ તો ઘરમાં એકલા કંટાળો આવે તો બેહીએ ચલાવો થોડી વાર ને પછી આજ પેલી મકા જો આગળ રાઉન્ડ મરવરાય ને તો રાઉન્ડ મારીએ. બરાબર બરાબર. જો તો આ ભાભીને હું હેચકો હતા, ભાભી ખાવા માંગતા હોય તો હું એને હેચકો ખવડાવ્યો મસ્ત. ના નહીં ખાઓ. હા નહીં ખાઓ. જો પહેલી વાત તો અહીંયા હેચકો છે એટલે કોક ને કોક બેઠું જો સેટિંગ નહીં થતું. પણ જો કોઈ નહીં બેઠું હોય તો આપણે કંઈક ને કંઈક બધા પબ્લિક હોય જ છે. કોક ને કોક એ છે ને આ ભાભીને હરંગતિ કરશે. આપણે જોર જોરથી હેચકો ખવડાવશો. બરાબર નહીં ખવડાવવાનું. ડરી લાજુ તો પાછળ. હા લાજુ પાછળ. શું લાજ્યું? ડર ગઈ હા આવું ના કરવાનું. ડરે કે ના ડરી એમ કે ડેલિક નહીં ડેલિક. હા મને શું આવ્યું હોય તો બધું કાઢતું તું મને. કાઢતો તો એટલે હોય પેલું હતું અંદર વેચવું હતું એટલા માટે હું તને કાઢી ના જાય. તને તો ના કાઢે, તને કાઢે તો એ મરી જાય લગભગ. કેમ કે તું વધારે ઝેરી લે એનાથી. હું ઝેરી નહીં તો ઝેરી લે છે બકા તો. હા યા પોદળા થઈ ગયા મિત્રો. ઊંચી હતી એટલા માટે હો કે. પણ ઊંચી ઊંઘવાની જેવી મજા હાથ છું કે હા ખરેખર સુકૂન ને. ખાલી આ મિત્રો હોય ખાટલો રાખ્યો હોય ને ભાઈ તો એવી જે બપોરે ઊંઘ આવે ને. હે અને એમાં આ તો એટલી ઊંઘડી એટલે ઓની તો વાત છોડો. ઓને તો ઊભો કરો ને ઊભો કરો તો ના ઊભી થાય. ઘેરે એવું કરે કે 8 વાગે ઊભી કરો 7:30 થાય ને ઊભી થઈ ગયા 5 મિનિટ ઊભી થઈ ગયા 5 મિનિટ નું બધું ઊભી જ ના થાય. પણ આમ તારી વાત નહીં કરતો ખરેખર હું બી આમ મસ્ત ખાટલો રાખ્યો હોય ને જલસા પડી જાય ભાઈ જલસા. મજા આવી જાય ઊંઘવાની. હે મજા આવે ને. એક રીલ્સ બનાવી મસ્ત. જો તને મસ્ત આઈડિયા આલું જો રીલ્સ નો ખાલી જોય મિત્રો ચાલુ વ્લોગમાં હું આઈડિયા આલતો તમારા ભાભીને. તું જો તો હોય ને હા મને કેડી ચીડી શું હોય હા જો હોય તો ઊભી હોય ને હું મસ્ત હાથથી તને ભમાય ને તો હું ભમજે. કે ગીત સેટ કરવી હોય તો તારા માટે કહું બકા આ તારા માટે બેસ્ટ ઓફર હે. હા કંટાળો આવે વાત ઓમાં ખાલી એક મસ્ત વાત કહું. અહીંયા ના મને પણ ઓમ તો નહીં કરું. અરે વિશ્વાસ નહીં તને મારું પર ઓમાય ઓમ જાય શોગને તને કસમ હે. ઓય ઊભી રાખીએ ને ધક્કો મારું તો એ રગડીને જાય કે સાણા નાટ કરતી નથી આબુ વાળી ઊભી રહે છે વળી ના ચમા પેટમાં દુખે વાળી મારા મોબાઈલ પગમાં જ મેલ છે. અલા બકા તું મોબાઈલ પર પગ મેકે લે તું. હા
મૂકે મોબાઈલ પગ મેં કે સમજી લો કે તું મારા ઇજ્જત પર પગ મેલ દીધો હે ઇજ્જત છે તો તે અલ્યા મિત્રો અને ઈગો હટ કરી નો છો, મારો ઈગો હટ કરી નો છો. ઇજ્જત હેચો વાળી નથી. હા હા અમે ઇજ્જતના પોટલા ઉપાડીને તો જ આવું હે. શું કેવું તારું? યસ હા એ જ રાઈટ ને? જવું નહીં પેલી કે હેડતું ના હવે આંટો નહીં મારો આંટો એકચ્યુઅલીમાં હેડ ઘણા દિવસથી જેટલી વાર અમે ઉજાણીમાં આવે ને એટલી વાર ખાલી પેલી હેડતા આવે. એથી એના બોકડા ઉપર બેસી જા, બસ 2 કલાક બેહીને રડતા જતા રહે. બીજું હમણાં તો ગયા હતા એટલે બોકડા ઉપર જઈને વળતા જતા જ રહીએ કે એમ. પણ એના પછી આ બીજી વખત આવ્યા એટલે ઓય આવીને બેઠા. એના પછી કયો ને એના પછી આપણે જોઈ જતા. એ તો ડિટેલ બ્લોગ બનાવવાનો હતો ને એટલા માટે બકા બધે ફર્યા હતા. સમજ્યા તમે? ઉજાણીનો મિત્રો ફૂલ ડિટેલ બ્લોગ જોવો તો આપણે યુટ્યુબ ચેનલના અંદર જ છે. થોડા દિવસ પહેલા જ બનાવ્યો હતો. હા થોડા મહિના પહેલા બનાવ્યો હતો. હા ગાડી તાકાત કરે ચડી નહીં ક્યાંથી ત્રોસો નહીં. એ તો સમજી જાઓ મિત્રો, સમજી જો સમજી જો નહીં 65 કિલો 65 નહીં 65 ના આપણે તો ઉતરી ગયું ને શરીર થોડું. હા હવે ઉતરી ગયું. ઉતરી ગયું ને? યસ. સારું લગાડવા કેવું પડે. આ પેન્ટ નતું થતું હવે થાય. હા એ તો પેન્ટ ઢીલું થઈ ગયું છે. પેન્ટ ઢીલું ના થાય. લે મસ્ત ઓય રાખું. પહેલે તો જગ્યા સેટિંગ ના થઈ બંબા વાળી. ઓય ટ્રાય કરીએ. હા આ મસ્ત સેટ થઈ જાય. એવી ભમાવું ને બરાબર નહીં. પેલા વાઘુ બાંગોડી ભમાઈ નો છે ને એવી. પહેચાના મુજે ટુડુન એક દાંડી ઓમ થઈ ગઈ. વાહ રેલમાં મારા ચશ્માની મિત્રો હાલત જેવી થઈ જઈએ. કેવી થઈ ગઈ? ખતરનાક. તું પહેરજે, પહેરતો ખરા. આ ઓમ થઈ ગઈ. ઓને તેડવામાં દબાઈ ગયા ચશ્મા. હું તમે પહેચાના મુજે ટેડીન ટળંગ કહું પેલો કઈ કે રીલ્સ બગડી ગયા યાર. ઓમ તૂટી જાય હવે તૂટી જાય. ના તૂટી, પેલા ભાઈએ કીધું છે નહીં તૂટી. હા એ તૂટી જાય એ નહીં પણ બગડી છે. બરાબર ચશ્મા રિપેરિંગ કરી લઉં. મારે શું કને હું આ થાલું તો જ આવવાનું. ઉભે ના ઓયથી ને એથી મત ચડ, ઓયથી ચડ. તારો પતિ એક વડીને ચિંતાઓ કરે. પેલો હાથ રાખ, પેલો હાથથી ફાવે. હા લે નહીં કરું પણ કોઈ નહીં કરું. લે વિશ્વાસ જ નહીં હોય ને મારો પર. દેખો મિત્રો આ પતિના સહારાથી જ માણસ. હા હું રહી ગયો થોડો. હા તારા માટે ભૂખવા જ નહીં. હેઠ સેટી જા. મસ્તી મત કરો વાળી. શું જાવું છે હવે? ઘરે જવું? પેલી મકા નહીં જવું? 100%. મિત્રો તમારા ભાભીને તેડતે મને કોઈ દુખવાઈ ગયું. બોલો સિરિયસલી મો? હા મેં નતું કીધું મને તો. અને મને થોડો ના ઊંચી કરીએ છીએ. અને મારા એના વજનમાં મિત્રો ખાલી કેટલો ડિફરન્ટ હશે ખાલી તમે કોમેન્ટ કરો. બરાબર ને? કેવું નહીં, તમે ખાલી કમેન્ટ કરો. એના મારા વજનના વચ્ચે ડિફરન્ટ કેટલો હશે ખાલી. બરાબર ને? હા શું કહેવાનું થાય? એક થોડો ઊંચું ના કરીએ છીએ. થોડો તો ઊંચું કરી કેવું હતું પણ ખાવું તો જોવે બકા. ખાલી દેખાવનું શરીર ફૂલેલું. ખાલી જીભ લોબી, બીજું બધું કોઈ નહીં. હે ને? હોરી બતાવજો જીભ ચેલી લોબી તારી. આટલી લોબી જીભ એની. તો ચલો મિત્રો હવે લગભગ વાગી ગયા. ટાઈમ કેટલો થયો ખબર હે? ટાઈમ 5:38 થઈએ. તો હવે આપણે ઘરે જ જવું હોય ને. તો હવે આપણે નીકળીએ અહીંથી ઘરે. મસ્ત બેઠા મજા આવી. હા હવે ઘરે જઈને કેમ કે તમારા ભાઈને એકદમ ફાસ્ટ. તો હવે આપણે કોઈ સ્ટોપ બીજો નહીં. બાલારામ જવું હોય? મસ્ત ફ્રૂટની ડીશ ખાઈએ. ઈચ્છા થઈ મજા આવશે. પેલા કાકાની બાલારો મોટો મારતા એ ફ્રૂટની ડીશ હોય તો ખાઈ અને તમને બતાવી પછી ડાયરેક્ટ આપણે ઘરે નીકળીએ. બરાબર ને? ઓકે ચાલો કન્ટિન્યુ. અને આ મિત્રો એક વસ્તુ તમને કહેવાનું ભૂલી ગયો. આપણે Q&A વિડીયો બનાવવાનો હતો. હવે આજનું છેલ્લું વિડીયો હોય. તમારા આજના છેલ્લા વિડીયોમાં જેટલું પૂછવું હોય ને એટલું અમારે બે વિશે જે પૂછવું હોય તમે પૂછી દેજો. કેમ કે આવતીકાલ કાં તો પરમ દિવસના અંદર Q&A વિડીયો આવી જાય. બરાબર ને? એટલે તમારે જે પૂછવો હોય પ્રશ્ન પૂછી દેજો. મેં દરેકના પ્રશ્ન વાંચ્યા અને દરેકના લખી દીધા પાછા મિત્રો. તો હવે તમારે બી જે પૂછવું હોય ને એ આ બ્લોગમાં જ પૂછી લેજો. કેમ કે આવતીકાલના બ્લોગના અંદર Q&Aના બધાના અમે જવાબ આપી દેવો.
બરોબર કે આસુ ગોળી ચમે હે ને બધું તમને હું કહી દઉં. ક્યાં બુચ્ચા જમીન હા આસુનું મગજ આસુનું મગજ ચમ હોય હે બધા જવાબ આલ દેજો બરોબર ને. બોલે જો ફાટેલું મગજ હે ને લા દેખો હે ને કલેજા ફેશન હે ફેશન છાપરી ફેશન હે. તો ચાલો ભાઈ હવે જઈએ. બસ તો જવું તો બાલારામ પણ તમારા ભાભી હોયથી લઈ લીધી કેન્ડી એટલે કે આપણે હવે કેન્ડી ખાઈ લઈએ ને બાલારામ નહીં જવું ફ્રૂટ નહીં ખાવું કે હવે ડાયરેક્ટ ઘરે જ જતા રહીએ બરાબર ને. બહુ મોડું થઈ ગયું એટલે લેટ તો કોઈ એટલું બધું નહીં થયું 8:30 જ થયા. પણ ઊંઘી જાય ઊંઘ જેટલી ઊંઘ પર આમ ઊંઘ તો આટલી બધી વાલી હતા ને બહુ જ વાલી હે વાળી. તો ચલો મિત્રો ખાઈ લઈએ કેન્ડી અહીંથી ચાલતા આપણે નીકળીએ અને ત્યાંથી પછી અમે જ્યાં ઊભા રહીએ ત્યાં તમને મળીએ. ओके ठीक है फिर मिलते हैं ठीक है मिलते हैं हवेली पे. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે ને વાત કહો અમે શું કે મારી મમ્મીએ દૂધ નતો મંગાવ્યું તો એને દૂધ લાવી દીધું. કીધું તું એને નતો કીધું બાપુ ઓની સોગન બસ લે અમારી છોકરો ખોટ મને યાદ હે કીધું તું તમે તારે કોક શું લાવવું હે મું કીધું જલેબી ને મીઠાઈ બે લેતા આવ. મેં પહેલા એવું કીધું તું, મેં કીધું દૂધ લાવવાનું, તમે કીધું હવે લાવવાનું હે. ના નથી બોલી હું કાલ હોદ ની જઈ તાન દઈને આવી હતી દૂધ તો બોલ તો કોઈ ના પડી રહે. કો વાંધો નહીં પડ્યું રહે કઈ વાંધો નહીં એક કામ કરો ખીર બનાવી દેજો બરાબર ને. ખીર બનાવી દો મસ્ત. તો ચલો ભાઈ આપણે આવી ગયા છે એકચ્યુઅલીમાં ઘરે. હાય અને લાવી દીધો દેખો આ શું લાવી નોમ તો નહીં કેવું જેવું હોય પણ દેખો આ લાવી દીધા નાનો છોકરો હે કે અમારા ઘર જોતી હતી એટલે મન દેખોણું કે એટલે મેં લાવી. અમારા ઘરમાં નાનું છોકરું હે કે એટલા માટે ભલે ભલે ને મને તો ખવડાવજે થોડું. ના મારે ખાલી ના ઓભળવું તું એટલે જ મિત્રો મેં કીધું. મને ખબર હતી કે ઓના મોઢામાંથી હાર નહીં આવે. તું મજબૂર થઈ જશે હું તારાથી છીનવીને લઈને જતો રહ્યો એ તને સારું લાગશે એમ કે પહેલા તો કહો તને પેટમાં દુખા. કહો વાંધો નહીં. અમે મારે તો ઓફિસમાં જવું જ છે સહી કરવા તને ખબર તો હે. હા જલેબી મીઠાઈ નહીં ખાવાની તો ડાયાબિટીસ તો થઈ જાય ને તો જલેબી ખાવી હે ખાવી હે ને જલેબી નહીં ખાવી જલેબી કડા ખાવી હે તો તારી જલેબી ના લાવે હા જલેબી ના લાવે તો બેઠા તીખું તાર જે ખાવું ખાઈ લેવાનું. તીખું તો કોઈ ખબર નહીં ભાવતું બધા નહીં ભાવતું વાળી. અમારે બારોબાર દુકાન જવાનો રસ્તો મિત્રો દેખો આર્યો ખાલી આ કોટ ટપતી આવે કૂદી ગયા. વિડીયો લેવાનો જ છે. જો ટપે માર ડાય માર દે ફટાફટ. હાય કૂદી ગયા. હાય દુકાન બંધ હશે તો હા જોઈએ દુકાન બંધ ના હોય સારું હે. હા મને ખાવું છું ખબર તમને બતાવું એને શું ખાવું તમને બતાવું. હા દુકાન તો ચાલુ હોય મળક નહીં મળતું જોઈએ. જે મિત્રો હમણાં લીધું તો ખબર હે ખાવાનું એ આખું ખાઈ જાય એટલું જોરદાર લાગ્યું ને ફરીથી લેવાય પણ એ તો ના મળ્યું પણ ખાલી બતાવજે ભૂંગળા મળે ભૂંગળા. અમારા નાના છોકરાને ભૂંગળા ને આવું બધું ભાવે પણ પેલી આઈટમ તો જોરદાર હતી ને મજા આવી ગઈ ખાવાની. મેં ખાધું મને તો મજા આવી ગઈ મૂડ આવી ગયો. સ્પેશિયલ મારા માટે જ હું આવ્યો હતો પણ આરી કે મારે હાથી આપવું એ ચેવો ટેસ્ટ સારો હોય ખવડાવતો. પેલા જેવું નહીં પેલા લાયા પેલા લાયા નહીં હમણાં આલુ ખાધું એ પોલમ પોલ એને પોલમ પોલ કહેવાય. એક નંબર હતું કંપની નોમ બદલી દો યાર થોડું ફેમસ છે બકા એવું હે. બધાને ખૂબ ભાવે. ક્યારે એને ભાવતું હોય કોમેન્ટ કરજો. તો આપણે હમણાં ફરીથી જ લેતા આવો બરાબર. લેડો હવે ટપીને જઈએ પાછા ઘરે. મિત્રો ઘેર અમારે હાલ બનાવીએ ખીર ચમ કે 2 વાર દૂધ લાવી દીધું ખીર બનાવીએ તો દેખો પેલી મને ચખાડવા જ આવે. શેના માટે આવી ટેસ્ટિંગ માટે હા અપ્રુવલ આપો. એટલે તમને લોકોને ખબર નહીં પડતી એનો મતલબ એ જ થયો ને. તમારો ઓચા ઓચા વધારે હોય બકા. દેખો મિત્રો ખીર બનાવીએ પણ આ ખીર હે ને ગરમ કરતી ઠંડી મજા આવે છે ખાવાની હે. ફ્રીજમાં મૂકી દેવા ને તમે. સારી છે પણ થોડી મીઠી મોળી લાગે. થોડી ખોડ હસી થોડી જોશે આમ તો ચાલશે મોળી હારી ના. સવિતાબેનનો ખોડ નહીં ખાવાની એટલે ચાલશે ના જ લાવજો. મારે મિત્તલબેન એમ કહી કે સવિતાબેન મમ્મીને કે સવિતાબેન ના કહેવાનું એટલે મિત્તલબેન દેસાઈ. હું મજાકમાં કહું પણ અમારા મધર ઇન્ડિયા એ મારા ઘરના સરપંચ છીએ હે ને યસ એટલા માટે. સવિતાબેનના ટીવીના અંદર બંધ થઈ ગયું સિગ્નલ નહીં આવતું. સવિતાબેન કેવું લાગે છે તમને? હા કેટલા વાગે જીવે લાઈટ? 5:30. 5:30.
તો કંટાળો આવતો હશે ને? કંટાળો આવે. તો મારા મોબાઈલમાં જે ઇન્સ્ટાગ્રામ વાપર. એ તો આવડતું નહીં ને. હા આવડતું નહીં ને પેલીનો ફોન પડ્યો ચાલુ કરાવો. સરિતાબેનનો એક જ સહારો છે ટીવી, અને એમાંય બનશે. અને દેખો હવે અમારું બની ગયું છે જમવાનું તૈયાર. ઘઉંની રોટલી, ખીર બનાવી દીધી ઓલરેડી, મેં તમને બતાવી દીધી. એરી ઠંડી કરવા મેચી કે હાલ જ મૂકી. એવું છે. અને સબ્જી બનાવી દીધી છે કોબીજની, બરાબર. કોબીજની સબ્જી સવિતાબેને બનાવી, રોટલી આરે બનાવે છે. તમને ખબર છે એકચ્યુઅલી કે તમારા પતિદેવ વ્લોગ લઈને આવે તો પછી બંધ કરાય, ખબર નહીં પડતી? ના ના મર્ડર થઈ જાય. એટલે મિત્રો આ વધારે બોલે, કાલ ઉઠીને આરી જો ના હોય ને બ્લોગમાં મારા તો સમજી જવાનું તમારી રીતે. હા હું અલગથી બનાવી છે. એટલે એમ નહીં કે આમાં ના હોય એટલે સમજી નહીં જાય, ના હોય એટલે સમજી લે કે તારું હે. સોરી. આ રોટલી ઉતરી ખાઈ લો. એટલે ભાઈ ખાઈ લે હેડ. તો ચલો મિત્રો જમી લઈએ, અને આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો ચેનલમાં તમે ના હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા દરરોજના સવારે 8 વાગે વિડીયો આવે છે તો તમને ખબર પડી જાય. બરાબર ને? યસ. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તમે પણ ખાઈને ઊંઘાઈ જાઓ, હું પણ ખાઈને ઊંઘાઈ જાઉં. અને કોબીજનું શાક ભાવતું નહીં, અને પાણીપુરી ખાવી. ભાવતો નહીં બગા, મને ના પાડી છે ડોક્ટરે. પાણીપુરી જો ખાવાના આવે, બીજું શાક ખા.